નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કપાસ બજાર આજે કેવું રહ્યું છે અને શું કપાસ બજાર મિત્રો અત્યારે જે રીતની સ્થિતિ છે મુજબ આગામી દિવસો દરમિયાન કપાસના જે ભાવ છે એ ખેડૂતોને એટલીસ્ટ 1500 રૂપિયા મળી શકે એમ છે કે નહીં, તેના વિશે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપેલ છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો આપણે જે કપાસ બજાર છે મિત્રો અત્યારે વાત કરીએ તો 1400ની રેન્જમાં જોવા મળી રહી છે। હવે મિત્રો શું કામ એમ કહી રહ્યો છું કે 1400ની રેન્જમાં, કારણ કે જે ખેડૂતોને મોસ્ટ ઓફ જે ભાવ છે એ 1400 રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસ રવિવારને આપણે બાદ કરી દઈએ તો પણ મેં ઘણા બધા મિત્રોને પૂછ્યું છે જેઓ માર્કેટ યાર્ડમાં ગયા હતા અને જે ભાવ મિત્રો એમને કહ્યા છે મને એપ્રોક્સિમેટ મિત્રો 1400 જેવા લાગ્યા છે। અમુક ખેડૂતોને 1430 રૂપિયા, અમુકને 1450 રૂપિયા અને અમુકને 1470 રૂપિયા સમથિંગ। 1470 મોસ્ટ ઓફ ખેડૂતોને નથી મળ્યા, 1-2 ખેડૂતોને, અને જે કપાસની જે ક્વોલિટી હતી એમની સારી હતી જેના લીધે ભાવ મળ્યા છે। બાકી ઓલમોસ્ટ જે ભાવ છે 1410થી લઈને 50 વચ્ચે જોવા મળી રહ્યા છે। તો શું આ ભાવ ખેડૂતોને પોસાય કે ન પોસાઈ શકે? એટલે મિત્રો એટલીસ્ટ અત્યારે જે કપાસના ભાવ છે થોડાક નબળા એવા જોવા મળી રહ્યા છે। તો આનું મિત્રો એક અત્યારે જો સોલ્યુશન ખેડૂતોને કરવું હોય તો જે કપાસની જે આવકો મિત્રો જે થઈ રહી છે 2-3 લાખ ગાંસડીની એ મિત્રો ઘટાડી દેવી જોઈએ। અને બીજું મિત્રો કંઈ થઈ શકે એમ નથી। અત્યારે જે આવકો ઘટશે એનો એક ફાયદો થશે અને બીજો મિત્રો ફાયદો એ થશે કે હમણાં જે વાયદા બજાર છે એમાં સારી એવી તેજી જોવા મળશે। આ બંનેનું મિત્રો જો મિક્સ થઈ જશે તો જે બજાર છે એ તેજી તરફ જઈ શકે છે। બજારમાં જે તેજી છે મિત્રો જાન્યુઆરી સુધી આવવાની કોઈ પણ ધારણા અત્યારે નથી, પરંતુ એન્ડ ઓફ જાન્યુઆરી અથવા તો મિડ જાન્યુઆરીથી જે બજાર છે સુધરવાનું શરૂ થઈ જશે। હવે હું તમને વાયદા બજારની માહિતી આપી દઉં। જે આપણો MCX વાયદો છે ફરી એકવાર જોરદાર તેજી અને 270 રૂપિયાના સુધારા સાથે અત્યારે 54,650 રૂપિયા જોવા મળી રહ્યો છે। અનએક્સપેક્ટેડ હતો અને જો મિત્રો આની આ રીતે ચાલશે તો ટૂંક જ સમયમાં આપણે 55,000ની સપાટીને પણ આપણું વાયદા બજાર ક્રોસ કરાવી લે છે। ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો $69.10 જોવા મળી રહ્યો છે, જેમાં સવારને મુતાબિક ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ $69.5 સુધી એનો હાઈ છે। તો એન્ડ ઓફ ધ ડે મિત્રો હજી પણ $70 સુધી પહોંચે એવી આશા છે। ત્યારબાદ ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો 2,692 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં 7 રૂપિયાનો ઘટાડો અત્યારમાં જોવા મળી ગયેલો છે। તો મિત્રો વાત અહીં આવીને જ અટકે છે કે કપાસ બજાર હાલ કેવી છે। તો મિત્રો જે કપાસ બજાર છે એ આગામી દિવસો દરમિયાન સુધરે એવી આશા સાથે આપણે રાખીએ છીએ અને ટૂંક જ સમયમાં કપાસ બજાર સારી એવી પોઝિશનમાં આવી જાય જેથી જે ખેડૂતો છે એમને જે કપાસમાં લોસ થાય છે એ ઓછો થાય અને કપાસની જે ખર્ચો છે ખેડૂતોને વીઘે ઘણો બધો થતો હોય છે। અને ઉતારાની વાત કરીએ તો આ વખતે 10થી 11 મણ વીઘે કપાસ ઓલ ઓવર ઉતર્યો છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસ અને ડુંગળીનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે, ખાસ જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।